આ તરફ જૂનાગઢમાં કુરેશી ગેંગ સામે ગુજસી ટોકનો ગુનો દાખલ કર્યા બાદ હવે પોલીસે આરોપીઓને સાથે રાખીને રીકન્સ્ટ્રક્શન કર્યું છે। શહેરના વોર્ડ નંબર 3ના ભાજપના કોર્પોરેટર અબ્બાસ કુરેશી અને તેમના ભાઈ સહિત 4 આરોપીઓને પોલીસે જૂનાગઢની બજારોમાં ફેરવ્યા અને તેમની પાસે હાથ જોડી માફી મંગાવી। આ ઉપરાંત પોલીસે તમામ આરોપીઓના ઘરે પણ તપાસ હાથ ધરી છે। જૂનાગઢમાં છેલ્લા ઘણા સમયથી કુરેશી ગેંગે રીતસરનો આતંક મચાવ્યો હતો। કુરેશી ગેંગ હત્યાનો પ્રયાસ, સાયબર ફ્રોડ અને પોલીસ પર હુમલો તેમજ આર્મ્સ એક્ટ સહિતના અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી છે। ખાસ કરીને 305 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડમાં અહીંના મ્યુલ એકાઉન્ટ્સ દ્વારા નાણાં દુબઈ મોકલવાના રેકેટમાં પૂર્વ કોર્પોરેટર અસલમ કુરેશી સહિતના લોકોની ભૂમિકા સામે આવી ગઈ છે, જે બાદ પોલીસે તમામ વિરુદ્ધ ગુજસી ટોકનો ગુનો દાખલ કર્યો છે અને કડક કાર્યવાહી હાથ ધરી છે। આરોપીઓના ઘરે પણ ઝડપી કરવામાં આવેલી હતી। સુખનાથ વિસ્તારમાં 4 આરોપીઓના ઘરે ઝડપી કરવામાં આવેલી છે તથા જે ગુનાહિત સાહિત્ય છે તેઓની પાસેથી કબજે કરવામાં આવેલ છે। જૂનાગઢની તથા તમામ જનતાને નમ્ર અપીલ છે કે ગેમ્બલર ગેંગના જે આરોપીઓ છે તેઓ દ્વારા ભૂતકાળમાં કોઈ પણ રીતે શારીરિક કે માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોય અથવા જે મિલકત છે તે પચાવી પાડવામાં આવી હોય, જમીન મકાન પચાવી પાડવામાં આવ્યા હોય તો જૂનાગઢ ગ્રામ્ય ડિવિઝન કચેરીનો સંપર્ક કરવો